સાઉથ ગુજરાતમાં સૌપ્રથમવાર આંખના ચશ્માના નંબર હટાવવા માટે આવી અત્યાધુનિક સિલ્ક સર્જરી સુરત ખાતે આવેલી સેન્ટર ફોર સાઇટ આઈ હોસ્પિટલ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર સિલ્ક સર્જરી શરૂ કરવામાં આવી। સુરત ખાતે આવેલી સેન્ટર ફોર સાઇટ આઈ હોસ્પિટલ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર સિલ્ક સર્જરી શરૂ કરવામાં આવી છે। જોન્સન એન્ડ જોન્સનના એલિટા મશીન દ્વારા થતી આ રિક્રિએટિવ સર્જરી તદ્દન દર્દ રહિત અને બ્લડ વગર કરવામાં આવે છે। આ સર્જરીમાં કોઈ મોટો કાપો ન આવતો હોવાથી દર્દી માત્ર એક જ દિવસમાં સાજો થઈને બીજા દિવસે પોતાની ફરજ પર જોડાઈ શકે છે। આંખના નંબર સ્થિર હોવા જરૂરી હોવાથી 18 થી 40 વર્ષની વય જૂથના લોકો માટે આ સર્જરી સૌથી વધુ અનુકૂળ અને ફાયદાકારક છે। લોકોની આંખની કીકી પાતળી હોય અને જામર કે પડદાની તકલીફ હોય તેમજ સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ સર્જરી ન કરાવવી જોઈએ। અનકન્ટ્રોલ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં નંબર વારંવાર બદલાતા હોવાથી તેમને પણ આ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવતી નથી। સર, આપનું નામ અને આજે સુરતમાં શું આયોજન કરવામાં? મારું નામ છે ડૉક્ટર પરેશ વૈદ્ય। હું મેડિકલ ડિરેક્ટર છું સેન્ટર ફોર સાઇટ ગ્રુપ ઓફ આઈ હોસ્પિટલ સુરત ખાતે। આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું છે અહીંયા સુરત ખાતે સિલ્ક સર્જરીના પ્રમોશન માટે। સિલ્ક એ થતી એલિટા મશીન જોન્સન એન્ડ જોન્સનનું મશીન છે જેના દ્વારા થતી રિફ્રેક્ટિવ સર્જરી છે અને એ ખૂબ જ નાના કાપા દ્વારા થતી રિફ્રેક્ટિવ સર્જરી છે। આંખના ચશ્માના નંબરો ઉતારવા માટે થતી સર્જરી છે। આ સર્જરીનો સૌથી મોટો ફાયદો એ છે કે એ પેઇનલેસ છે, એ બ્લેડલેસ છે અને આ સર્જરી પછી દર્દીને ફક્ત એક જ દિવસમાં રાહત થઈ જાય છે। આ સર્જરીનો મોટો ફાયદો એ છે કે એ કોર્નિયાનું રીશેપિંગ એટલે કે કીકીનો આકાર બદલીને સર્જરી કરવામાં આવે છે અને આ સર્જરી દ્વારા આપણે ચશ્માના વધારે નંબરો પણ ઉતારી શકીએ છીએ। બીજો ફાયદો એ છે આ સર્જરીનો કે તમે આ સર્જરીમાં કોઈ પણ કાપો ન હોવાથી પેશન્ટને ઓપરેશન પછી ડ્રાય આઈ પણ ખૂબ જ મિનિમમ થાય છે અને આ સર્જરી દ્વારા જ્યારે ઓપરેશન કરવામાં આવે છે તો પેશન્ટને રાહત થતી વખત થાય છે જેથી આપણે પેશન્ટને બીજે દિવસે પોતાની ડ્યુટી જોઈન કરવામાં સારું પડે છે। આ ટેકનોલોજી સાઉથ ગુજરાતમાં સૌ પ્રથમવાર આપણે લાવ્યા છે સેન્ટર ફોર સાઇટ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં સુરત ખાતે અને સાઉથ ગુજરાતમાં આ પ્રથમવાર આપણી પાસે છે જેથી આપણે આ સાઉથ ગુજરાતની જનતા માટે આ ફેસિલિટી પૂરી પાડી શકીએ। સર, આ સર્જરી માટે પેશન્ટની ઉંમર મર્યાદા કેટલી હોઈ શકે છે અને એના ડિસએડવાન્ટેજ કોઈ છે? 18 થી 40 વર્ષની વચ્ચેનું એજ ગ્રુપ આ સર્જરી માટે સારામાં સારું હોય છે કારણ કે 18 વર્ષ પછી નંબર સ્ટેડી થાય તો આ સર્જરી કરાવી શકાય। 40 વર્ષ પછી નોર્મલી નજીકના નંબરો આવતા હોય જેથી આ એજ ગ્રુપ એ સારામાં સારું છે। ડિસએડવાન્ટેજમાં આમ નોર્મલી કોઈ નથી હોતા પણ જે લોકોની કીકી પાતળી હોય અથવા તો જે લોકોને કીકીનો કોઈ રોગ હોય અથવા બીજા કોઈ આંખના રોગો હોય એ લોકોના માટે આ સર્જરી અમે બહુ એડવાઇસ નથી કરતા હોતા। સર, આનો મહત્તમ ખર્ચ કેટલો? દરેક સર્જરીનો અલગ અલગ ખર્ચો હોય છે પણ સિલ્ક સર્જરી અત્યારે અમે 1,10,000માં કરીએ છીએ જે નોર્મલી આમ કન્સેશનલ રેટમાં છે જે 1,40,000 હોય છે એને બદલે અમે 1,10,000માં કરીએ છીએ। સર, એવી બીમારી સાથે જોડાયેલા અમુક દર્દીઓ હોય છે, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય અથવા તો કોઈ બીજી બીમારી સાથે, તો એ લોકોને આ સર્જરી કરાવી શકાય કે ના કરાવી શકાય? ડાયાબિટીસ ના દર્દીઓને અમે આમ નોર્મલી એડવાઇસ નથી કરતા હોતા પણ એટલા માટે કે એ લોકોનો ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોય તો એના અપડાઉન સાથે નંબરોમાં ખાસો ફરક પડતો હોય છે જેથી અમે ડાયાબિટીસના દર્દીઓ અને આંખના પડદાના રોગો, ઝામરના રોગો કેવા બધા રોગો હોય તો પણ અમે એમને સલાહ નથી આપતા। પ્રેગ્નન્સી અને લેક્ટેશન દરમિયાન પણ ફિમેલ્સને અમે આ સર્જરી કરાવવાની એબ્સોલ્યુટલી ના પાડીએ છીએ। ओके जी, હું ડૉક્ટર સૌરભ શાહ, કન્સલ્ટન્ટ ઓપ્થોલ્મોલોજિસ્ટ સેન્ટર ફોર સાઇટ સુરત તરફથી છું। અમારી પાસે સિલ્કથી લઈને PRK સુધીના એટલે કે બધા જ રિફ્રેક્ટિવ સર્જરીઝના મશીન્સ છે સુરતમાં અને સાઉથ ગુજરાતમાં પહેલી વખત અમે સિલ્ક સર્જરી લઈને આવ્યા છીએ જે બેઝિકલી એકદમ સૂક્ષ્મ કાપાથી થતી એક લેઝર પ્રક્રિયા છે અને સૌથી લેટેસ્ટ એડવાન્સ મશીનરી સાથે જે NJ કંપની દ્વારા લાવતા એલિટા મશીનથી અમે આ સર્જરી કરીએ છીએ।
એનો મુખ્ય ફાયદો એ થાય છે કે એમાં કોઈ બ્લેડનો યુઝ નથી થતો કે કોઈ ફ્લેપ બનાવવામાં નથી આવતો અને વ્યક્તિ ખૂબ જ જલ્દી પોતાના રૂટીન કામકાજમાં પાછો જઈ શકે છે. જે નોર્મલી જે લેઝર સર્જરી થતી હોય છે તે અને આ જે સિલ્ક સર્જરી છે તેમાં ડિફરન્સ જે રીતે આપણે કહીએ ને કે ગાડી અપગ્રેડ થઈ, પહેલાં જૂની પુરાણી ગાડી હતી ને હવે EV કાર્સ આવી ગઈ ઓટોમેટિક મશીન સાથે, તેવી રીતે જ AI સપોર્ટેડ એક મશીન આવ્યું કે જેણે ફ્લેપ બનાવવાની જરૂરત નથી, કોઈ બ્લેડ વાપરવાની જરૂરત નથી અને બધું જ કામ લેઝર પોતાની મદદથી કરી લે અને એક નાનકડું લેન્ટિક્યુલ આંખમાંથી કાઢીને નંબર કમ્પ્લીટલી નીકળી શકે અને ઇવન લેસિક કરતાં વધારે પ્રમાણમાં નંબર આપણે કાઢી શકીએ. એના માટે સિલ્ક સર્જરી અને ઇવન સિલ્ક સર્જરીથી જે કોર્નિયાની ઇન્ટેગ્રિટી એટલે કે એનું સ્ટ્રક્ચર છે એ વધારે સારી રીતે જળવાઈ શકે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.